મહેસાણા જિલ્લામાં 14 માર્ચે વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અકસ્માત અને ચોરીની અનેક ઘટનાઓ નોંધાઈ હતી, જેના કારણે ખળભળાટ મચી ગયો હતો. મહેસાણા રાધનપુર રોડ પર અકસ્માતમાં યુવકનું મોત. મહેસાણા શહેર બીડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાધનપુર રોડ પર કપિલા હનુમાન મંદિર સામે રાજધાની ટાઉનશીપ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક યુવકનું મોત થયું છે. ફરિયાદી નમ્ર મયંકકુમાર હર્ષદભાઈ ચૌધરી રહે તિરુપતિ બંગલોઝ મહેસાણા દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ 13 માર્ચની રાત્રે લગભગ 11:15 વાગે તેમના મિત્ર આયુષ મોટરસાઇકલ નંબર જે 01YD 0304 ચલાવી રહ્યા હતા અને પાછળ રોશનસિંહ બેસેલા હતા. તે દરમિયાન કાર નંબર જે 02DA 5573ના ચાલકે પૂરઝડપે ગાડી ચલાવી અચાનક કટ મારી ટક્કર મારી હતી. અકસ્માતમાં રોશનસિંહને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું, જ્યારે આયુષને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહેસાણા નાગલપુર પાસે બુલેટ બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો. મહેસાણા શહેર બીડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગલપુર કોલેજ પાસે રિલાયન્સ ડિજિટલ મોલ આગળ બાઇક અકસ્માતની ઘટના સામે આવી છે. ફરિયાદી વિવેક મેરુજી કાજુજી ઠાકોર, ઉંમર વર્ષ 19, રહેવાસી બહુચરાજી દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ અને તેમના મિત્ર મોટરસાઇકલ નંબર જે 38AL1439 લઈને જઈ રહ્યા હતા. તે સમયે બુલેટ બાઇક નંબર જે 02CB 0213ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક બાઇક હંકારી પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંનેને શરીરે ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ બુલેટ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહેસાણા રાધનપુર રોડ પર અકસ્માતમાં દીકરીનું મોત. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિર પાસે અકસ્માતમાં એક બાળકીનું મોત થયું છે. ફરિયાદી જયેશકુમાર શાંતિભાઈ પટેલ રહે તિરુપતિ સોસાયટી મહેસાણા એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના એક્ટિવા પર જઈ રહ્યા હતા, ત્યારે મોટરસાઇકલ નંબર જે 02EH1999ના ચાલકે પૂરઝડપે વાહન હંકારી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેમની દીકરીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આરોપી ચાલક પોતાની બાઇક સ્થળ પર મૂકીને નાસી ગયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રણેલા ગામમાં ખેતરમાંથી કેબલ વાયર ચોરી. મોઢેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણેલા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી કેબલ વાયર ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદી સુમનભાઈ ડાહ્યાલાલ પટેલ, રહેવાસી રણેલા માઠમાં, તાલુકો બેચરાજી એ નોંધાવેલી ફરિયાદ મુજબ 12 માર્ચની સાંજથી 13 માર્ચની સવારે વચ્ચે કોઈ અજાણ્યા શખ્સે તેમના ખેતરમાં બોર પર લગાવેલો આશરે 10 મીટર કેબલ વાયર કિંમત 10,000 રૂપિયા ચોરી કરી લઈ ગયો હતો. આ અંગે મોઢેરા પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રણેલા ગામમાં બીજી કેબલ વાયર ચોરીની ઘટના. રણેલા ગામમાં જ બીજી એક ચોરીની ઘટના સામે આવી છે. ફરિયાદી વિષ્ણુભાઈ હિરદાસ પટેલ, રહેવાસી રણેલાપરા એ નોંધાવેલી ફરિયાદ મુજબ 12 માર્ચની સાંજથી 13 માર્ચની સવારે વચ્ચે કોઈ અજાણ્યા ઈસમે તેમના ખેતરમાંથી 5 મીટર કેબલ વાયર કિંમત 8,000 રૂપિયા ચોરી કરી લઈ ગયો હતો. મોઢેરા પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બોરની ઓડી તોડી 21,000નો કેબલ વાયર ચોરી. મોઢેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણેલા થી ગાંભુ રોડ પર ચોરીની ઘટના બની છે. ફરિયાદી મહેન્દ્રભાઈ પરસોત્તમદાસ પટેલ, હાલ રહેવાસી રાધે એક્ઝોટિકા મહેસાણા એ નોંધાવેલી ફરિયાદ મુજબ 12 માર્ચની સાંજથી 13 માર્ચની સવારે વચ્ચે કોઈ અજાણ્યા ચોરે બોરની ઓરડીનો દરવાજો તોડી 15 મીટર તાંબાનો કેબલ વાયર કિંમત 21,000 રૂપિયા ચોરી કરી લઈ ગયો હતો. મોઢેરા પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લાડોલ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરથી યુવકનું મોત. વિજાપુર તાલુકાના લાડોલ ગામ નજીક હાઈવે પર અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. ફરિયાદી કેરાજી રાજાજી ભીલ, મૂળ રહેવાસી રાજપુરા રાજસ્થાન, હાલ લાડોલ એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ભાઈ જીતુભાઈ લાડોલ ખાતે ગણપતિ મંદિર પાસે હાઈવે પર ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે વાહન હંકારી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં જીતુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયું હતું. અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.